તો આપણા અમદાવાદમાં જ જે પ્લેન ક્રેશ થયો, હજી બી ટ્રેનના અકસ્માત થવાના, પછી પ્લેનના બી અકસ્માત થવાના. એટલે પૂછું છું કે શું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે? ભારતે ક્યારેય યુદ્ધ કર્યું જ નથી. હા, પણ એ લોકો કરે તો ભારત પાકિસ્તાનવાળા યુદ્ધની કોશિશ કરે છે અને ભારત એને જવાબ આપે આપે છે. તમે કહી રહ્યા હતા કે અમદાવાદમાં આખું કાયાકલ્પ જ થઈ જશે, તમને બિલીવ નહીં થાય કે આ અમદાવાદ છે. 100%. અચ્છા, અમદાવાદમાં ઘણી બધી એવી જગ્યા થશે. સપ્ટેમ્બર પહેલાં તમે એવું કીધું કે શેર બજારમાં જો પૈસા નાખ્યા હોય તો એને કાઢી લેજો, એવું કે કારણ કે ક્રેશ થવાનું બહુ મોટો ક્રેશ આવશે. આવશે. Oh my God. ઘણા બધા જ્યોતિષ આ છે ને પ્રિડિક્શન કરી રહ્યા છે કે મોદી સાહેબ મોદી સાહેબ છે એ 5 વર્ષ એમના પૂરા નહીં કરે. મોદી સાહેબ એના 5 વર્ષ 100% પૂરા કરવાના જ છે. ઓકે, દુનિયાની કોઈ તાકાત નથી કે એમને કોઈ રોકી શકે. નમસ્તે શાલિનભાઈ, નમસ્તે. સ્વાગત છે તમારું ફરીથી ગુજરાતી મેળોમાં. આભાર. આપણો જે પહેલો પોડકાસ્ટ હતો એ બધાને બહુ જ ગમે હતો અને એનો બહુ સારો રિસ્પોન્સ હતો, એટલે મેં કીધું ચાલો તમારી જોડેથી બીજું નવું ઘણું અમે જાણીએ, શીખીએ, અને સ્પેસિફિકલી 2025ને લઈને અને 2026ને લઈને વર્લ્ડમાં કે આપણા ભારતમાં શું સિચ્યુએશન રહેશે, કેમ કે અત્યારની જે સિચ્યુએશન્સ બની છે એ બહુ ડિફિકલ્ટ છે અને એ સેમ રહેશે, એમાં સુધારો વધારો, શું નવું કે શું પ્રિડિક્શન છે આવનારા 1 વર્ષ કે 6 મહિના માટે, એ સ્પેસિફિકલી તમારી જોડેથી જાણવા માંગીશું આજે. સૌ પ્રથમ તો 2025 એટલે મંગળનું વર્ષ, ને મંગળ એટલે ફાયર. એટલે 2025માં ફાયરની ઘટનાઓ ઘટવાની. ઓકે, અત્યારે હાલ જોવા જઈએ તો ગ્રહોમાં જે કેતુ છે એ સિંહ રાશિમાં છે, રાહુ છે એ કુંભ રાશિમાં છે. અત્યારે હાલ ગોચરનો મંગળ સિંહ રાશિમાં આવેલો છે. એટલે હાલના તબક્કામાં જોવા જઈએ તો 6 જૂન પછી વર્લ્ડ વાઇડ આગના જે દુર્ઘટનાઓ વધવાની, અને બહુ સાવચેતી રાખવું કે ભાઈ ઘરમાં તમારે કોઈ બી જગ્યાએ આગ ન લાગે. કારણ કે 2025માં આગને લગતાઓ સમસ્યાઓ અચાનક ઉદ્ભવ થવાની. ઓકે, અચાનક મકાનમાં એસી બળવાના, અચાનક આગ લાગવાની, અચાનક બાઇક સળગી જવાના, અચાનક તકલીફો આવવાની આગને લગતી. એવી જ રીતે પૂરા વિશ્વમાં જે લોકોનું નામ અ ઉપરથી હશે, પછી મીન દ ચ ઉપર હશે, એની કુંડળીમાં 20 દોષ થયો. મીન રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ, આ જાતકોને આ 18 વર્ષ બહુ સંભાળવાનું છે. કારણ કે એમની કુંડળીમાં 20 દોષ થયો. અચ્છા. અને કેતુ જે છે ગોચરનો એ સિંહ રાશિમાં આવ્યો, અને રાહુ છે એ કુંભ રાશિમાં આવ્યો. એટલે ચંદ્ર અને રાહુની યુતિ થઈ, એટલે ગ્રહણ દોષ થયો. કેતુની બી તમારે સિંહ રાશિમાં ગ્રહણ દોષ થયો. એટલે ગ્રહણ દોષથી એ જાતકોને કુંડળીમાં જે તે સ્થાનમાં હોય ગ્રહોની દશા એ પ્રમાણે સાચવતું રહેવું પડે, એની રેમેડી કરાવતા રહેવું પડે. ખાસ કરીને મીન રાશિમાં અત્યારે શનિ આવ્યો છે, અને હવે અત્યારે સૂર્ય મિથુન રાશિમાં છે. જેવો સૂર્ય કર્ક રાશિમાં આવશે, પછી સિંહ રાશિમાં આવશે, પછી કન્યા રાશિમાં આવશે. એટલે દિવાળી સુધીનો જે તબક્કો જે છે લાઇન લાઇટનું, એમાં થોડુંક સંભાળવાનું જરૂર છે. મેષ રાશિવાળા અ લ ઈ પઠણ મટ દ ચ જ આ લોકોએ ખાસ સંભાળવાનું. એ લોકોએ રેગ્યુલર પૂજાપાઠ કરવા, રેગ્યુલર ચંદ્રની પૂજા કરી, રેગ્યુલર દાન દક્ષિણા કરવું, તો એમના ગ્રહોની જે ઇફેક્ટ છે એ ઓછી થશે. કારણ કે આ યર છે મંગળનું. મંગળ માટે તમારે હનુમાનની ઉપાસના કરવી જરૂરી,
દર મંગળવારે તમારે હનુમાનજી મંદિર જવું, યસ. દર શનિવારે હનુમાનજી મંદિર જવું, બુંદીના લાડુ છે, કાં તો છૂટી બુંદી છે, શ્રીફળ છે, ચણા છે, ગોળ છે અને અર્પણ કરતા રહેવું. યસ. મંગળનો આ યર છે. બધા જ જાતકોને, બધા જ દર્શકોને મારી વિનંતી છે કે જેટલી બને તેટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા. કરેક્ટ. તો તમારી કુંડળીમાં જે બી મંગળનો પ્રભાવ હશે એ ઓછો થશે. બાકી આ યર મંગળનું છે. અચાનક દુર્ઘટનાઓ, અચાનક બધી વસ્તુઓ ઘરમાં થવાની. ઓવરઓલ બી તમે જોવા જાઓ ને તો આપણા અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો, 200થી ઉપર લોકોના મૃત્યુ થયા છે એમાં. એટલે આ એક ઘટના એક એવી છે કે આપણે એમ થાય કે ચલો વિમાન ઉડી ગયું, થોડો ટાઈમ પછી એન્જિનમાં કંઈ પ્રોબ્લેમ થયો અને માલ ફંક્શન થયું અને એ પડી ગયું. આ તો એ ટેક ઓફ પૂરો નહોતો કર્યો અને તરત જ એમાં આવું થઈ ગયું. એટલે એક શક પણ દિમાગમાં આવે કે આવું પોસિબલ છે અને શું ગ્રહોની સ્થિતિ એવી છે કે એનાથી બી ઇફેક્ટ થઈ શકે? ગ્રહોની સ્થિતિ જ છે બધી વસ્તુ. હજી તો મેષ રાશિમાં શનિની દ્રષ્ટિ પડી અને જેવો ચંદ્ર આવ્યો એટલે બધી વસ્તુ ઉદ્ભવવાની. ગોચરના ગ્રહોને બહુ ઇફેક્ટિવ થાય છે. જન્મના ગ્રહો અને ગોચરના ગ્રહો બહુ જ ઇફેક્ટિવ થાય છે, જેના કારણે આપણે સંભાળવું બહુ જરૂરી છે. બહુ જરૂરી છે. એટલે તો શું હજુ ફ્યુચરમાં પણ આવી વસ્તુઓ થતી રહેશે આપણા હજી બી અહીંયા પણ? અમેરિકામાં વાવાઝોડું આવશે. ઓકે. હજી બી અમુક જગ્યાએ પ્લેન ક્રેશ, ટ્રેન ક્રેશ, પછી બસનું અકસ્માત, અચાનક હુમલાખોરી, ઘાતક પ્રહારો, આ બધી વસ્તુ અચાનક થવા લાગશે. કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ ગયા છે અને એ લોકો કંઈક વસ્તુ કહેવા ગયા છે તો અચાનક મારઝૂડ થશે, કારણ કે મંગળ છે ને એ ગરમ પ્રકૃતિ લઈ લેશે. કરેક્ટ. તમે વાત કરતા હો સામાન્ય વાત પછી ઝઘડા ઉત્પન્ન થશે, સામાન્ય વાત પછી મારઝૂડ થશે, સામાન્ય વાત પછી લોકો ચક્કુ તલવાર બધું ઉઠાવશે, કારણ કે મંગળનું વરસ છે. એટલે લડાઈ ઝઘડા વધશે. તો શું આ લડાઈ ઝઘડા વર્લ્ડ લાઈક માણસ વચ્ચે તો થશે પણ શું દેશો વચ્ચે પણ થશે અને વર્લ્ડ વોર 3 થઈ શકે એવી સંભાવનાઓ? વર્લ્ડ વોર 3 ચાલુ જ છે. અચ્છા. એકોર્ડિંગ ટુ એસ્ટ્રોલોજી વર્લ્ડ વોર ચાલુ જ છે, પણ અમુક જગ્યાએ એ દેખાય છે, અમુક જગ્યાએ નથી દેખાતી. હવે જે ચાઇનાવાળા જે છે, પાકિસ્તાનવાળા છે, એ વર્લ્ડ વોર કેવી રીતે કરશે? એ આપણા ભારતની જે ડ્રગ્સ છે, કોકીન છે, આ બધો ફેલાવો કરશે. ઇન્ટરનલ આપણી નસોને, જે ભવિષ્યના જે બાળકો છે એમને ખરાબ કરશે. થઈ રહ્યું છે. હા, એટલે આમ તો ડ્રગ્સ તો ત્યાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી જ આપતો હોય છે અને આવી જ રહ્યો છે. પણ એ વસ્તુ માટે આપણા પોલીસ લોકો બી સજાગ છે, પકડે બી છે. એ લોકો કેટલું કરશે? પબ્લિકે સમજવાની વાત છે. એક સિમ્પલ હતું કે ભાઈ લાસ્ટ યર જે ટીઆરપી મોલ તકલીફ આવી, એમાં આગ લાગી, દુર્ઘટના થઈ, પણ આગ લાગી વાત બરાબર, પણ એમાં પબ્લિક બી થોડું સંભાળવાની જરૂર છે. કે ટ્રાફિક સિગ્નલ છે, દરેક વ્યક્તિ કેમ હેલ્મેટ નથી પહેરતો? હેલ્મેટ પહેરવા જોઈએ, આપણા માટે છે ને. એ તો દરેક વ્યક્તિ જો હેલ્મેટ પહેરશે તો તકલીફ તો નહીં જ આવે ને. પછી દરેક વ્યક્તિ સિગ્નલ શાંતિથી ઊભો રહેશે તો એક્સિડન્ટ નહીં થાય. કરેક્ટ, સાચી. પણ આપણામાં ગ્રોથ આવી જશે તો પછી શું થશે? ને એથી કદાચ એ બધામાં જ છે ને કે ચોમાસું લંબાઈ ગયું છે. હવે જો જૂન અડધો થઈ ગયો છે છતાંય નથી આવ્યું, એટલે હજુ તો લંબાતું જ, હજી ગરમી વધવાની. તો લોકોમાં ગરમી વધશે જ ને. પછી તમે જુઓ તો અત્યારે ગરમી વધવાના કારણે એસી દરેક જગ્યાએ યુઝ થઈ રહ્યા છે. બહુ જ. જેટલા એસી યુઝ થવાના એટલા જ ઇલેક્ટ્રિક પાવર વધવાનો, એટલી જ આગ લાગવાની. અને આ બધી સંભાવના બધી થઈ રહી છે બીકોઝ ઓફ કે મંગળ ગ્રહનો પ્રભાવ છે. તો હમણાં તમે પાકિસ્તાનની વાત કરતા હતા અને ચાઇનાની વાત કરી, એટલે પૂછું છું કે શું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે આ વર્ષમાં? ભારતે ક્યારેય યુદ્ધ કર્યું જ નથી. પણ એ લોકો કરે તો ભારત પાકિસ્તાન વાળા યુદ્ધની કોશિશ કરે છે અને ભારત એને જવાબ આપે છે. ભારતે હંમેશા જવાબો આપેલા છે. તમે કોઈ બી યુદ્ધ જુઓ ને તો ક્યારે ભારતે યુદ્ધ કર્યું નથી. પાકિસ્તાને યુદ્ધ છેડ્યું છે અને ભારત જવાબ આપેલા છે.
તો શું પણ એવું થઈ શકે કે 2025માં હવે આવનારા જે થોડા મંથ બાકી છે એમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય? યુદ્ધ અત્યારે બોર્ડર પર ચાલુ જ છે. છબકલાઓ તમે જુઓ તો હા, ચાલુ જ નાના છે, નાના તો થાય છે. થાય જ છે. અને હમ એ લોકો બી એના લોકો બી આપણા ભારતમાં છે જ, હમ 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 જોવા જઈએ તો છે જ. છે. એ લોકો આપણા જે યુવાનો છે હમ એને ખરાબ કરી રહ્યા છે. આ બી એક મોટું યુદ્ધ જ છે ને, છે. આ મેન્ટલી યુદ્ધ છે. હમ ચાઇનાવાળા છે મેન્ટલી યુદ્ધ કરે છે. હા. આ કોરોના આવ્યો એ ક્યાંથી આવ્યો? હમ સાચી વાત છે. કોરોના ફરીથી આવશે ખરો? તો આવા લાગ્યું છે પાછો? તો કેવું રહેશે હવે કોરોનાનું? હાલ અત્યારે સ્થિતિ એવી છે કે કોરોના અમદાવાદમાં, ઇન્ડિયામાં વ્યાપ્ત જ છે, હા. પણ પહેલાંની જેમ નહીં આવે. ઓકે, ગુડ. એનો જે આપણે રસી લીધી બધા લોકોએ, હમ એટલે ભારતમાં પ્રભાવ ઓછો થશે. ઓછો થશે. પણ છે ખરો. હમ કોરોના વાયરસ અત્યારે હાલ હવામાં છે. છે. અને શું એની દવા મળી જશે, લાઈક પરમનન્ટ સોલ્યુશન કોઈ? વાયરસની કોઈ દવા પરમિનન્ટ સોલ્યુશન હોય જ નહીં, હા, એ પણ છે. આવું મારું માનવું છે. હમ કે વાયરલ ઇન્ફેક્શન આવે, એનું કઈ ના હોય. આની એક જ ઉપાય છે. ઉપાય છે ખરો, હમ પણ કયો ઉપાય? કે તમે તમારી બોડીને પરફેક્ટ બનાવો. ઇમ્યુનિટી વધારો તમારી. તમે સારું ખાઓ. તમે જો ખોટી જગ્યાએ ખોટો વ્યવહાર ખાશો હા. તો તમને તકલીફ પડશે. True. તમે કેમ તમારે ઘરે આવીને તમારે હાથ ધોવાના છે, હમ તમારે કપડાં ધોઈ નાખવાના છે, હા, સારી જગ્યાએ તમારે ખાવાનું છે, ખાવાનું છે. તમારા ઘરમાં ચોખ્ખાઈ રાખવાની છે. આ બધી વસ્તુ જરૂરી છે. પણ એ ઓવરઓલ આપણે જોવા જઈએ તો એ બધું તો કરશે જ. કદાચ કોવિડ એટલો નહીં થાય, ઓછો થઈ જશે. પણ વર્લ્ડમાં અત્યારે સિચ્યુએશન એવી બની રહી છે ને, ખબર નહીં જ્યાં જોઈએ ત્યાં લડાઈ એ જ થતું હોય છે. લાઈક અત્યારે બી જે થઈ રહ્યું છે એમાં ઇઝરાયલ ઘણા બધા દેશો પર હુમલા કરી રહ્યું છે, લાઈક ઈરાન પર કે ગાઝા પર કે એ બધા હજી પર બી કર્યું. કરશે. તો એ વધશે. દિવાળી સુધીમાં ઘણી બધી જગ્યાએ એ લોકો બોમ્બ બેડિંગ કરશે, ઓકે. ઘણી જગ્યાએ લશ્કરોને મોકલશે, હમ યુદ્ધ જ કરશે જ. કેમ કે રશિયા અને યુક્રેનનું બી એ જ ચાલી રહ્યું છે. તો આ રશિયા અને યુક્રેનનું, કેમ કે પુતિન તો એકદમ અલગ જ તમે માણસ છે. સમજો, એક જનરલ વાત છે કે ત્યાં યુદ્ધ થયું, હમ કેટલા લોકો મર્યા હમ એ આપણને ખબર છે? ના બહાર આવ્યું? ના. તો યુદ્ધ તો થઈ રહ્યું છે, લોકો મરી બી રહ્યા છે. હા. પ્રકૃતિ એનું કામ બેલેન્સિંગ કરી જ રહી છે. હમ ભૂકંપ આવ્યો, કેટલા લોકો મરી ગયા ખબર પડી? ના. આજે કેદારનાથમાં જે બધું દરિયાનું જે પૂર આવ્યું, હા. એમાં કેટલા લોકો મરી ગયા? શું? તો આપણે કામ શું કરી રહ્યા છે? આપણે જે વૃક્ષો વાવવા જોઈએ, હમ આપણે પ્રકૃતિને નુકસાન કરશું તો પ્રકૃતિ એનો પ્રકોપ કરશે કરશે. કરશે જ. તમે સાહેબ વિચાર કરો કે ખાલી એક પ્લેનમાં, હમ હમણાં વાત થઈ કે ભાઈ પ્લેન ક્રેશ થયું, હા. તો લગભગ 1.5 લાખ જેટલું લીટર પેટ્રોલ યુઝ થયું. યસ. વિચાર કરો કે આ પેટ્રોલ આવે છે ક્યાંથી? જમીનમાં. જમીનમાંથી. તો પેટ્રોલ તમે ખેંચો છો, જેટલું પેટ્રોલ તમારે બહાર નીકળ્યું, તો ત્યાં જમીન પોલાણ થયો, ભૂકંપ આવવાનો. આવવાના જ. True. એટલે આપણને ઓલ્ટર શોધતા નથી. જે ઇલેક્ટ્રિક જે સુવિધા છે, હા. એ સોલર પેનલથી ચાલતી વસ્તુઓ Yes. છે, એ થવાની કરવું જરૂર છે. જરૂરી છે. પણ એમાં તો માફિયા વાળું બી ચાલે છે ને એમાં, કે ભાઈ આના પૈસા કમાવા હોય છે બધાને, એટલા એ માટે. પ્રકૃતિ તમને છોડશે નહીં તમને. પણ આ અમદાવાદ પ્લેન ક્રેશમાં એક અજબ વસ્તુ એ થઈ કે એક માણસને થોડી ખરોચ જેવું આવ્યું છે ખાલી, અને એ માણસ કોઈ ના બચી શક્યું ને એ એક ભાઈ બચી ગયો છે. કર્મનું એકદમ. બળ. હમ એક બેનનું તો એવું આવ્યું કે ભાઈ એ બેને પ્લેન મિસ કર્યું. ઓહો. હવે આને તમે સદભાગી કહો કે દુર્ભાગી કહો કે પ્લેન મિસ કર્યું. હા, મને પણ એક ભાઈના કાલે જ સમાચાર આવ્યા હતા કે એમને જવાનું હતું અને કોઈ મીટિંગ આવી ગઈ એટલે એમનું મિસ થઈ ગયું. એટલે તમારે તમારી વાતને બહુ પ્રોપરલી રજૂઆત કરવી પડતી હોય છે. હવે એમનું આવ્યું કે ભાઈ જે વિજય રૂપાણી સાહેબ છે એનો 12/6ની ડેટનું હતું પેલું, હા. તો એને કોઈ લેવા દેવા નથી. હમ પબ્લિક જોડે છે, 2 નંબરની વાત છે. પણ આ પબ્લિક અમુક જોડે બી એ રીતે છે કે આ જે હુમલો થયો, આટલા લોકો એમાં મરી ગયા, તો હવે G7ની સમિટ ચાલુ થવાની છે 15 તારીખથી, અને 12 તારીખે આ થયું. હવે પેલો પન્નું જે છે, જે આપણે ટેરરિસ્ટ જેને ડિક્લેર કર્યો ખાલિસ્તાન વાળું જે છે, એને ઓલરેડી ચેતવણી આપેલી હતી કે એર ઇન્ડિયામાં તમે જો ટ્રાવેલ કરતા હશો તો તમને નુકસાન થશે. તો આ બધું જોડી રહ્યા છે એમ. એનો અલગ જ વસ્તુ છે, આની જોડે જોડાય જ નહીં. હમ અત્યારે ગ્રહોનો પ્રભાવ વધારે છે, એટલે સાવચેતી રાખવી જરૂરી છે.
હજી બી ટ્રેનના અકસ્માત થવાના, પછી પ્લેનના બી અકસ્માત થવાના. આ જેટલી જેટલી જગ્યા રાશિ છે, મેષ રાશિ છે, કન્યા રાશિ છે, સિંહ રાશિ છે, આ બધા જાતકોને તકલીફ આવવાની. આ જેટલી જગ્યા શહેરના નામ બી છે એ જગ્યા બી પ્રોબ્લેમ ક્રિએટ થવાના. તો આપણું અમદાવાદ બી તો એ ઉપરથી છે, તો અમદાવાદમાં શું પ્રોબ્લેમ તો થશે? 2.5 વર્ષ સુધી અમદાવાદમાં તકલીફ ખરી. ઓ એવું. પણ 2029માં બહુ સારો તબક્કો આવશે જોવા જઈએ તો. અચ્છા, 2029 સુધી રાહ જોવી પડશે. એટલે 2.5 વર્ષ પછી ડેવલપમેન્ટ બહુ સરસ થશે. તમે કહી રહ્યા હતા કે અમદાવાદમાં આખું કાયાકલ્પ જ થઈ જશે, તમને બિલીવ નહીં થાય કે આ અમદાવાદ છે. 100%. અચ્છા. અમદાવાદમાં ઘણી બધી એવી જગ્યા થશે, ફાસ્ટ ફૂડ ખોલશે, લોકોને સહમતી મળશે, શાકભાજીવાળા ફેરિયાવાળાનું બધું બંધ થશે ને એમને રાહત મળશે બધી. ઓકે, બધું નવું થશે એમ અમદાવાદમાં. ગુજરાત માટે ઓવરઓલ કેવું રહેશે આપણું 25? ગુજરાત માટે જે ટાઇલ્સ વર્ક જે છે, જે ટાઇલ્સોની તકલીફ આવવાની, કારણ કે વિશ્વયુદ્ધ થવાનું થઈ રહ્યું છે અત્યારે હાલ. એટલે જે મોરબીમાં જે ટાઇલ્સનું જે પ્રતિક્રિયા છે એમાં મંદી આવવાની, હીરા ઉદ્યોગમાં મંદી આવવાની, ઇવન સપ્ટેમ્બર સુધી શેર બજારમાં બી તકલીફો આવવાની. ઓકે. અને જો શેર બજાર લીધા હોય તો થોડા લઈ લેવા. એ તમે મને કીધું તે વાત મને અત્યારે યાદ આવી કે સપ્ટેમ્બર પહેલા તમે એવું કીધું કે શેર બજારમાં જો પૈસા નાખ્યા હોય તો એને કાઢી લેજો, એવું કેમ? કારણ કે ક્રેશ થવાનું, બહુ મોટો ક્રેશ આવશે. ઓ માય ગોડ. જે લોકો પોતાની મૂડી રોકી હશે એને તકલીફો આવવાની. મોસ્ટલી અમારા જેવા જોબવાળા લોકોની મૂડી શેર બજારમાં જ હોય ને, સ્ટોક લીધા હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, આ બધું હોય. કરો, સેવિંગ કરો, પણ એના માટે સેવિંગ માટે બીજા ઘણા ઓપ્શન છે. એફડી છે, મકાન લઈ લો સારું. હા, એ કરી શકાય. જે વસ્તુ જે આપણી પ્રોપર્ટી વધતી હોય એ કરો ને. તમારે લોંગ લિસ્ટિંગ, મ્યુચ્યુઅલ ફંડ લોંગ લિસ્ટિંગ માટે છે. એ આપણે 50 લાખ પડ્યા હોય, 1 કરોડ પડ્યા હોય તો તમે 10-15 લાખનું કરો તો વાત બરાબર છે. પણ આંધળે ના કરાય, આંધળું ના કરાય ને. તમારે જોવાનું કે તમારા રૂપિયા ક્યાં સેફ છે. આજે તમને રૂપિયા જોઈતા હશે તાત્કાલિક મળશે ના, એવું તો ના. તમે એફડી કરી છે તમને મળશે. અને કે ગોલ્ડ લઈ લો તો ગોલ્ડમાં તમે બિસ્કિટ દેશો તો તમને વાંધો નહીં આવે. બાકી તમે ઘરેણા કર્યા હશે તો ઓબ્વિયસલી એની કિંમત ઓછી થવાની થશે. તો જે વસ્તુ ફિક્સ મળે છે એમાં તો તમે ખુશ રહો. લાલચ પણ કે થોડા વધારે મળે. પછી શું થાય કે ભાઈ આમાં કોનો વાંક છે, ગ્રહોનો વાંક છે કે આપણો વાંક છે. એટલે ઘણી બધી વસ્તુ છે કે જે તમારે પ્રેક્ટિકલ વિચારવાની વાત છે. પણ સપોઝ તમે કીધું કે સપ્ટેમ્બરમાં જે ડીપ આવશે, સ્ટોક માર્કેટ તૂટી જશે, તો પછી પાછું અપ ક્યારે આવશે? પછી થોડો ટાઈમ લાગશે, કારણ કે જે લોકો ડાઉન થયેલા છે એનો તો વાંધો જ આવશે ને. જે લોકોને ડાઉન થયેલું છે તો અપતા વાર લાગશે ને. જેને 20-25 લાખનો લોસ થયેલો હશે એ તો કઈ છે નહીં કે ઉપર તરત આવી જવાનો છે. એ બરાબર છે. તો એને થોડાક મહિના લાગી શકે ઉપર આવતા. પાછું 6 મહિના તો ખરા જ ને. 6 મહિના ગણી લેવાના, એટલે 2026માં વાત જાય. પણ ડિસેમ્બરમાં ગુરુ બદલાશે, પછી કે સારું થશે. 2025 ડિસેમ્બરમાં ગુરુ બદલાય પછી સારું થઈ જશે. ઓકે. તો ઓવરઓલ ભારત માટે પણ સેમ જ રહેશે કે પ્રોબ્લેમ્સ આવશે આ વર્ષમાં? પ્રોબ્લેમ તો આવવાના જ છે. મંગળ છે એટલે ભારત એટલે ધનરાશિ આવી ગઈ, ધનરાશિ. તકલીફ તો આવવાની છે. પણ એની સામે સોલ્યુશન કે એનો પડકાર આપણે ઝીલી શકીશું? એનો કોઈ પડકાર છે જ નહીં ને. ગુજરાત તમે તો શું તમે કરી શકો? જે હોનરત થવાની છે તાત્કાલિક, પેલી અવાજ શું કહેવાય, વાવાઝોડું આવી રહ્યું છે કે ભાઈ અમુક જગ્યાએ જે વરસાદ પડવાનો નહોતો ત્યાં ભયંકર પડી રહ્યો છે. એમાં તમે કેટલું ક્યોર કરો, સરકાર બી કેટલું ક્યોર કરે. અને આપણે કેવું છે કે સરકારને આપણે ગમે તેમ કહી દઈએ છીએ, એવું બી ના હોવું જોઈએ. હા, પ્લેન ક્રેશ થયું છે, એમાં સરકારનો કોઈ વાંક ખરો? ના, આમ તો નહીં, પણ પ્લેનનું ચેકિંગ તો થતું હોય ને, એટલે એ અલગ વાત છે. ચેકિંગ વાત અલગ છે, સરકારની વાત અલગ છે. એ સાચી વાત. સરકારનો તો વાંક નથી આમ તો. આપણા જે દિગ્ગજ નેતા છે વિજયભાઈ રૂપાણી, એ બી એમાં અવસાન પામ્યા. તેવું તો કોઈ ના જ છે કે ભાઈ એમાં અવસાન પામી જાય. કરેક્ટ, સાચી વાત છે. કોઈ બી વ્યક્તિ ના થાય. આ જગ્યાએ તો રેલવેની દુર્ઘટના થઈ હોત તો બી આવું જ હોત ને. એવું જ હોત, સાચી વાત. પછી તમે સરકારની વાત કરી છે એટલે ઘણા બધા જ્યોતિષ છે ને પ્રેડિક્શન કરી રહ્યા છે કે મોદી સાહેબ મોદી સાહેબ છે એ 5 વર્ષ એમના પૂરા નહીં કરે તો શું એવું થશે? મોદી સાહેબ એમના 5 વર્ષ 100% પૂરા કરવાના જ છે.
ઓકે. દુનિયાની કોઈ તાકાત નથી કે એમને કોઈ રોકી શકે. અચ્છા. એનું રીઝન છે કે મોદી સાહેબ જોડે પ્લાનિંગ છે, એક અનુભવ છે વિઝન પણ છે. અને વિઝન પણ છે, અને સૌથી મોટી વસ્તુ એમની જોડે કુદરતની કૃપા છે. હા. તમે એનો ફેસ જુઓ, એમની ઓરા જુઓ, ડિસિપ્લિન જુઓ. બહુ જ. આપણે અહીંયા માંડ 10 કલાક કામ કર્યું હોય પછી ફ્રસ્ટ્રેશન થઈ જાય થઈ છે. જાય. પેલો વ્યક્તિ દિલ્હીથી તાત્કાલિક અમદાવાદ આવે છે, અમદાવાદથી પછી ત્યાં જાય છે, આટલું સ્પીચ યાદ રાખે છે, લોકોને સમજાવે છે. 18 કલાક કામ કરે છે એવું સાંભળ્યું. 18 કલાક તો કામ કરે જ છે. હું તો કહું 22 કલાક કામ કરતા હશે. હા. જેટલા કલાક કામ કરે છે, તમે બિરદાવો તો ખરા કે શું કામ કરે છે. હા. અને 100% 5 વર્ષ પૂરા કરવાના જ છે. કોઈ તાકાત રોકી શકવાની છે નહીં. અને આ 5 વર્ષ પૂરા કરીને પછી શું એ સંન્યાસ લઈ લેશે કે પોલિટિક્સમાં એક્ટિવ રહેશે? એ પોલિટિક્સમાં રહેશે. એક્ટિવ. ભાજપ 2047 સુધી રહેવાનું જ છે. 2047 સુધી તો ભાજપનું જ શાસન રહેશે અહીંયા. રહેશે જ. ઇવન અત્યારે હાલ જે ચૂંટણી થવાની છે કડીમાં, એમાં બી ભાજપ જ આવશે. ઓકે. અને આવવાની જ છે. એટલે ગુજરાતમાં બી ફ્યુચરમાં ભાજપ જ આવશે. અને મોદી સાહેબ જશે પછી પીએમ બનવાના યોગી સાહેબના ચાન્સ છે કે બીજા કોઈના? યોગી સાહેબની ચૂંટણીમાં મેં જો પ્રિડિક્શન કર્યું એમાં એવા યોગ નથી. એનું રીઝન એ છે કે યોગી સાહેબ જોડે જે ટેકનિક જે છે, વિઝન જોઈએ ને, એ ચૂંટણીમાં દેખાતું નથી. વ્યક્તિ સારા છે પણ એમાં એવું દેખાતું નથી. અને અમિત શાહ સાહેબ જે છે એ તો કિંગ મેકર છે. એ 4 નંબર છે. અને એમનો સન જે છે જય શાહ, એ બી આપણા ઇન્ડિયામાં વર્લ્ડ વાઇડ જે ક્રિકેટ થવાનું છે એને લોન્ચ કરશે. મેઇન મથક ક્રિકેટનું બનાવશે. એટલે જય શાહથી આપણી ક્રિકેટ હજુ વધારે ઉપર જશે. બીજું એ ઓલિમ્પિક પર લાવશે, હોકી બી લાવશે. ઘણી બધી રમતો જે છે જે બંધ થઈ ગઈ છે એને જય શાહ સાહેબ જ લાવશે. તો ઇન્ડિયાનું સ્પોર્ટ્સ એ ઉપર લઈ જશે. સ્પોર્ટ્સ 100% સાહેબ લઈ જશે. નાઇસ. તો એમના ગ્રહો ભારત માટે સારા છે. 4 નંબર છે ને કિંગ મેકર છે. તો એટલે અમિત શાહ અને જય શાહ બંને 4 નંબર છે? બંનેનો 22 નંબર છે. ઓ નાઇસ. તો અમિત શાહ છે, તમે કીધું કિંગ મેકર છે, તો એ એમનું કંઈક પ્રિડિક્શન તમે કહી શકો આગળ? અમિત શાહ સાહેબ હજી બી કામ કરશે. બી પોતાના બીજેપીના જે કાર્યકર્તાઓ જે છે એને પ્રોપર મોડ્યુલાઇઝ કરશે. અને દેશ માટે આ બંને જ લોકો બહુ જરૂરી છે. આવા નેતાઓની જરૂર છે. હા, કે ભાઈ નક્સલોની સફાઈ અત્યારે અમિત શાહ સાહેબ પોતાના હાથમાં રાખીને કરાવી રહ્યા. ડિસિઝન લેવો એટલે બહુ અઘરું છે. આપણે કોઈ ટીકા નથી કરતા, પણ એમની જે ડિસિઝન લીધા એ યોગ્ય લીધા છે. ઘણા એવું કીધું કે ભાઈ આ લોકોએ આવો હુમલો કર્યો તો આપણે એમને હુમલો કરી દેવો જોઈએ. એક જનરલ વાત તમને સમજાવું કે કોરોનામાં 3 મહિના લોકો બંધ અંદર રહ્યા હતા તો શું હાલત થઈ હતી. એ યુદ્ધ થાય ધારો કે, તો તમારું અનાજ, તમારું દૂધ એ કેવી રીતે પુરવાર થશે? બિલકુલ. ઇન્ડિયાની વસ્તી 140 કરોડ છે. એને મહેનત કેવી રીતે કરવાનું? પબ્લિકનો સપોર્ટ છે કરો. હા, એમનો તો આખા દેશનું વિચારવાનું ને. આપણે કદાચ આપણી રીતે બોલી દઈએ પણ એમને તો 140 કરોડનું વિચારવાનું છે. એટલે જે જગ્યા પર જે વસ્તુ ચાલતી હતી એમને કરી નાખી. બિલકુલ. અને કરી જ છે ને. કરી છે. એ નથી કરી એમને. એટલે બહુ સરળ છે, બહુ સાદી ભાષામાં બોલવું કે એ લોકો શું કરે છે, પણ બહુ ડિફિકલ્ટ છે કે ત્યાં જઈને પહોંચીને વાત કરવી. હા, એટલે એમના શૂઝમાં તમે પગ મૂકો ત્યારે ખબર પડે કે કેટલું ડિફિકલ્ટ. આપણે આપણા ઘરનું એક પ્રસંગ નાનકડો કરવો હોય તો પછી તકલીફ પડી જાય છે. બિલકુલ. તો આ તો આખું દેશનું કરે છે. એવી કોઈ સ્વાર્થ વગર. એનો એક જ સ્વાર્થ છે કે મારો દેશ આગળ આવે. અને ઘણી બધી જગ્યાએ આ બધી વસ્તુઓ થવાની જ છે, થતી રહેશે. તો આની વાત કરી રહ્યા છે આપણે પોલિટિક્સની, એટલે જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મોદી સાહેબ પછી આપણો બીજેપીમાંથી જ પ્રાઇમ મિનિસ્ટર કોણ બની શકે? પ્રાઇમ મિનિસ્ટર બનશે એવા યોગ હજી દેખાતા નથી.
અચ્છા. એ સંઘ નક્કી કરશે કે હમ મોદી સાહેબ નક્કી કરશે. હમ પણ કોઈ એક એવા નેતા ખરા કે જેમના યોગ તમને લાગી રહ્યા છે કે પ્રાઇમ મિનિસ્ટર બની શકે? નીતિન ગડકરીના યોગ એવું બતાડે છે એવા. અચ્છા. આમ તો એમના વિઝનરી તો છે એ પણ માણસ, એટલે એ થઈ શકે. કરશે ખરા. કંઈક કારણ કે હજી સુધી છે ને મોદી સાહેબનું જે વર્ચસ્વ છે ને એની ઓરા, હા હા. એની ઓરામાં કોઈ આવતું નથી. ઓકે. જે વિઝન બતાવવું જોઈએ ને એ છે. એવું કંઈ દેખાતું નથી. હમ પણ જે બી આવશે એ બીજેપીમાંથી જ આવશે અને બીજેપી 2047 સુધી સુધી રહેવાનું છે. ત્યાર સુધી ભારતનું ઘણું ડેવલપમેન્ટ બી થઈ જશે. 1,00,000%. હમ કારણ કે ડેવલપમેન્ટ કરવા માટે ઘણી બધી વસ્તુઓ જોઈએ. બિલકુલ. એક વિઝન જોઈએ. યસ. આજથી 20 વર્ષ પહેલાં તમે અમદાવાદ જુઓ, અમદાવાદ બરોડા તમે હાઈવે જુઓ, ટ્રુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. છે. બીજી વસ્તુ એ કે પબ્લિક એવી સમજવાની વાત છે. તાળી 2 હાથથી વાગે, 1 હાથથી ના વાગે. ના વાગે. તો પબ્લિક બી સમજવાની વાત છે. અત્યારે હાલ જે અકસ્માત થયો પ્લેનનો, તો બધી પબ્લિક દોડી ગઈ. હા. તો કેવું પડે કે તમે પબ્લિક ત્યાં ના આવશો. ના આવશો. પ્રશાસન કામ કરે જ છે, એ સિસ્ટમ કામ કરતું હોય ને. ટ્રુ. અમદાવાદમાં 2029માં બહુ સરસ ટેકનોલોજી આવશે, બહુ નવા નવા લોકો આવશે, ઓલિમ્પિક બી થશે, અમદાવાદમાં જ થશે. ઓહ, અમદાવાદમાં થશે. વાહ. થવાનું. ગુડ ગુડ. અમદાવાદનો વિચાર તમે કરો કે આખા જે વર્લ્ડનું હતું એ થયું. હા, થયું થયું. તો ક્યારે થયું હશે? પોલિટિક્સની જ વાત થઈ રહી છે એટલે હું છે ને અત્યારે જે ટ્રમ્પનું જે વધારે ચાલી રહ્યું છે કે એ જે ડિસિઝન લઈ રહ્યા છે, જે કરી રહ્યા છે, તો ટ્રમ્પ માટે આ 2025 હજુ કેટલું ડિફિકલ્ટ થશે? ટ્રમ્પ માટે નહીં પણ અમેરિકા માટે. ટ્રમ્પ તો જો કે જોડાયેલો જ છે હા. અમેરિકા જોડે. તો ટ્રમ્પ જે છે ને એ અમેરિકામાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે. ઓહ. ભારતીય માટે એવા કાયદાઓ લાવશે, તકલીફ પડશે. અમુક લોકો કેનેડા છોડશે. કેનેડા અને યુએસના અમુક લોકો જે છે ને એ જો ત્યાં પ્રોપર સ્ટુડન્ટો નહીં હોય તો પાછા આવશે. વિદ્યાર્થીને તકલીફ પડવાની. જો લોકો પ્રોપર સિસ્ટમેટિક કામ નહીં કરતા હોય તો પાછા એમને આવવું પડશે. આવવું જ પડશે. એટલે ટ્રમ્પ યુએસ માટે વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકશે એના નિર્ણયથી. ટ્રમ્પ પોતે જ એક ટ્રબલ ઊભો કરી રહ્યો છે અને આખા દેશ માટે નહીં, આખા વર્લ્ડ માટે પ્રોબ્લેમ ઊભો કરશે. અને લગભગ આ 2-3 મહિનામાં જ આ જે શનિ બદલાશે, જ્યારે શનિ સૂર્ય ભેગા થશે યુતિમાં, જ્યારે શનિ અત્યારે હાલ સૂર્ય જે છે એ મિથુનમાં ચાલી રહ્યો છે, જેવો કન્યામાં આવશે એટલે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર આ સમયમાં એ વ્યક્તિ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. અચ્છા. એ લોકોએ શું કર્યું છે કે બિટકોઇનને પ્રમોટ કરેલા છે, પૈસો ખેંચી લીધો છે અને શેર બજારને કંઈક નુકસાન પહોંચાડશે. અને ઇવન અત્યારે બી જે થયું, જે પાસમાં આપણે જોયું કે ઇલોન મસ્કે આટલો સપોર્ટ કર્યો તો એને જ એના બિઝનેસમાં જ એને નુકસાન કરાવ્યું એવું કામ કરી અને એ બંને અત્યારે ઝઘડો કરી રહ્યા છે હવે. એ આખું દેખાય છે. એ કહેવત છે કે ભાઈ હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. આ બધું પોલિટિક્સ છે. ક્યાં રૂપિયો ક્યાં નાખવો એ એમને ખબર છે. કારણ કે આપણામાં સોનાની કિંમત જે છે એ લોકો ત્યાંથી નક્કી કરતા હોય છે. એટલે આપણે બી સમજવાની જરૂર છે કે આપણે શું કરવું કે શું ના કરવું, કે સોનું લેવું કે ના લેવું, લેડીઝોએ જીદ કરવી કે ના કરવી એ જરૂરી છે. અમે 1 લાખે પહોંચ્યું છે એટલે લેવું પણ ડિફિકલ્ટ છે. વિચાર કરો કે 2012માં કે લગભગ 2009માં 8,600 થી 7,000 ભાવ હતો. 8 જેવામાં હશે. 8,000 જેવો ભાવ હતો. અત્યારે 1 લાખ છે. અત્યારે કોઈ વ્યક્તિને પોતાનો પ્રસંગ કરવો હોય ને તો 10 લાખ તો મિનિમમ જોઈએ. ખાલી સોના માટે જ જોઈએ. સોનામાં જોઈએ. સોના બન્યા પછી વેચવા જાઓ તો કિંમતનો, કારણ કે મજૂરીને બધું કાપી લે. સાચી વાત છે. એટલે આપણે વિચારવાની જરૂર આપણે છે કે ભાઈ આપણે શું કરવું કે શું ના કરવું. તમે આ ટ્રમ્પની જે વાત કરી કે એ મહિનામાં એ પ્રોબ્લેમ કરશે, તો શું ઓવરઓલ વર્લ્ડ કે ભારત માટે પણ સ્પેસિફિક કોઈ મહિનો એવો છે કે જે બહુ ટફ રહેશે?
ટફ જોવા જઈએ ને તો ઓગસ્ટ 15થી અને ઓક્ટોબર 15 સુધી આ જે તબક્કો જે છે ને સૂર્ય સિંહ રાશિમાં આવશે એટલે સ્વગૃહી થશે. એટલે રાહુ કેતુની યુતિમાં આવ્યો, પછી સૂર્ય કન્યાનો થશે એટલે શનિની દ્રષ્ટિમાં આવ્યો. એટલે આ જે દ્રષ્ટિ સંબંધ થયો, યુતિ સંબંધ થયો, આમાં તકલીફો આવવાની, આમાં કુદરતી હોનારો થવાની, આમાં બસો ખીણમાં પડવાની, એક્સિડન્ટ થવાના, ટ્રેનોનો અકસ્માત થવાનો. એવું નહીં કે બે વખત આપણે ઇન્ડિયામાં, વર્લ્ડમાં થશે અને અચાનક થશે. કારણ કે મંગળનું યર છે. એટલે ટફ તો પડવાનું છે. અને 2026 જોવા જઈએ તો 6 ને 4, 6 ને 2 10 એ સૂર્યનો અંક આવ્યો. 6 ને 2 8. 6 ને 2 8. તો 8 નંબર જે છે એ બી એ જ છે. અત્યારે બી સંભાળવું ગયા આપણે. ઓકે, એ વાત છે. આપણે પોલિટિક્સની તો બધી વાત કરીએ, જોડે જોડે હું બોલિવૂડની પણ વાત કરવા માંગુ છું કે બોલિવૂડ માટે આ ઓવરઓલ સ્લો લાસ્ટ યરથી જ ઘણું ડિફિકલ્ટ થવા લાગ્યું છે એમના માટે. તો બોલિવૂડ માટે હવે 2025 તમને કેવું લાગી રહ્યું છે? 2025માં સલમાન ખાનનું, 2026માં સલમાન ખાનની હેલ્થ થોડી બગડશે 2025-26માં એમ. અમિતાભ બચ્ચનની હેલ્થ બી થોડી બગડશે. ઉંમર બી થઈ. ધર્મેન્દ્રની હેલ્થ બી બગડશે. ઓકે, ક્યાંક ને ટ્રોમા આવશે. એટલે બોલિવૂડમાં બી હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ તમે જોયું. પ્લસ સલમાન ખાનનું ફ્યુચર, હવે પિક્ચરોમાં એનો દમ જે ડ્રોબેક આવશે. અચ્છા. પબ્લિક જોવે છે ને પબ્લિક ખર્ચે છે, વસ્તુ અલગ છે. બાકી જેવી જોઈએ એવી ફિલ્મ નહીં બને. અચ્છા. એવા ટોપિક નહીં આવે. થોડા ટાઈમથી એવું થઈ તો રહ્યું છે. એકચ્યુઅલી જોવા જઈએ તો અત્યારે હાલ ગુજરાતી પિક્ચરોમાં બહુ જ સરસ પિક્ચર આવી ચૂક્યા છે. બ્રહ્મ પિક્ચર આવ્યું, શુભચિંતક આવ્યું. આ બધા પિક્ચરો બહુ જોવા જેવા પબ્લિક. ગુજરાતી સિનેમા સારું કરી રહ્યું છે. અગ્રી. ગુજરાતી સિનેમાનું ફ્યુચર કેવું લાગી રહ્યું છે તમને? અત્યારે હાલ જોવા જઈએ તો ગુજરાતી પિક્ચરનું ફ્યુચર સારું જ છે. પિક્ચરો સારી બની રહી છે, પણ પ્રેક્ષકોને એની કદર નથી. પણ આમ જ્યોતિષના હિસાબે જોવા જઈએ તો કેવું છે? પિક્ચરો સારી જ બને છે પણ લોકોને રસ નથી ને. તમે તો સલમાન ખાનની પિક્ચર જોવા જાઓ તો એમાં જે ટોપિક હોવો જોઈએ એવો ટોપિક છે ખરા? ના. તમે બ્રહ્મ પિક્ચર જુઓ, તમે શુભચિંતક પિક્ચર જુઓ, મલ્હાર ઠાકરના પિક્ચર તમે જુઓ, બધા પિક્ચરમાં કંઈક ને કંઈક ફેમિલી છે. તમે ઉમરો જુઓ. કરેક્ટ, જોયું મેં. એ પિક્ચરમાં આપણને એક સાથેતા દેખાય, આપણને ફેમિલી તમે જોઈ શકો. આપણા ગુજરાતી પિક્ચરમાં હાલમાં કોઈ વલ્ગારિટી નથી. જોવા જેવું છે, તમે બાળક જોડે જોડી શકો. પણ એના માટે બી લોકો એવા હોવા જોઈએ. બાકી નાટક જગત માટે બી ઘણી બધી શો થઈ રહ્યા છે. આઈ લવ નાટક. વિચાર કરો કે આપણા વંશ પિક્ચરથી પિક્ચરમાં હિન્દી પિક્ચર બની રહ્યા. 102 વાળું પિક્ચર છે આપણું, એ આપણું નાટક છે આપણું. જેમાં હેમિન ત્રિવેદી, પછી આપણે પ્રેમ ગઢવી, પછી આપણે આ બધા લોકો થયેલા છે. એ લોકોએ એનું નાટક જે છે અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર બનાવેલું છે. એમાં જીમિત ત્રિવેદી છે પાછો. એટલે બનેલા જ છે પિક્ચર. એટલે આપણા ગુજરાતી પિક્ચર કોઈ જગ્યાએ કમ નથી. એટલે ગુજરાતી સિનેમાનું સારું છે પણ લોકો પર ડિપેન્ડ છે મને ક્યાં રસ છે એમ. ઓવરઓલ 2025ની તો વાત કરી, 2026 તમને કેવું લાગી રહ્યું છે ઓવરઓલ જોવા જઈએ તો? એ બી થોડું ડિફિકલ્ટ જ છે. 2026 બી ડિફિકલ્ટ થશે. લોકોના રોગ વધવાના. ઓકે. ઇન્ટરનલ રોગ વધવાના. બીપી છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે. ઓકે. બધા રોગ વધવાના. ખાવાનું ચોખ્ખું નહીં ખાવાનું, ગમે ત્યાં ખાઈ લેવાનું, આ બધી તકલીફો રહેવાની. ઇવન એટમોસ્ફિયરમાં જે વાતાવરણમાં કહેવાય રોગ વધવાના. અચ્છા. વાયરસીસ જે ફેલાવાના વધારે થવાનું. કારણ કે વાયરલની કોઈ દવા નથી બની. એ તમારી બોડી પર ડિપેન્ડ છે કે તમે ક્યાં જઈ રહ્યા છો, ક્યાં કેવું ખાઈ રહ્યા છો, તમે કેવી સ્ટ્રેન્થ બનાવી રહ્યા છો. તો માસ્ક લગાવીને જ રાખવાના. 2025-26 માસ્ક જોડે ચાલો.
તો આપણે ઘણા બધા પ્રિડિક્શન અને ભવિષ્યની વાતો કરી, પણ હવે હું તમારી જોડેથી થોડી રેમેડીઝ પણ લેવા માંગીશ, કેમ કે દર્શકોને એ બહુ ગમતું બી હોય છે અને બધાને ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુની જરૂર પડતી હોય છે. સૌથી પહેલાં તો મા બાપને અત્યારે છે ને બાળકોનું સક્સેસ, એમનું ભવિષ્ય સારું બને એની બહુ ચિંતા હોય છે, તો એના માટે તમે કઈ રેમેડી આપી શકો? રેમેડી તો ઘણી બધી છે, હમ. પણ સૌથી મોટી રેમેડી માં છે ને હમ. એ પોતાના બાળકને પ્રેમ કરવા લાગે. હમ. કારણ કે એની ટેક કેર, એને સમજાવો, હમ. એમને પ્રેમથી રાખવા, હમ. એમને અપશબ્દ ના બોલવા, ઘરનું એટમોસ્ફિયર એવું સરસ કરી નાખવું હમ. કે બાળક ઘરમાં આવવા માટે રેડી થઈ જાય. કરેક્ટ. મોબાઈલ મૂકી દે, હમ. ઘરમાં જમે શાંતિથી. હમ. જો તમારા બાળકને સફળતા જોવા માંગો છો, એકદમ એને પેમ્પરિંગ કરો. હમ. કેવું પેમ્પરિંગ? જે એને લાગતું ઓળખતું હોય એ. હા. ખોટું પેમ્પરિંગ નથી ખોટું કહેતો. નહીં. જેમ કે જમવાનું પ્રોપરલી જમે, કપડાં વ્યવસ્થિત કરે, હમ. સવારે ઉઠી જાય, ડિસિપ્લિનમાં રહે, હા. નહીં જઈને પૂજાપાઠ કરે. શીખવાડો, સારા સંસ્કાર શીખવાડો, સારા સંસ્કાર શીખવાડો કે તારા માટે આવી જગ્યા તારે ના બોલાય, હા. તારા જગ્યા વસ્તુ કરાય, હમ. આ વસ્તુ આટલે પડી છે. તારે મા બાપના જે તારા પપ્પા જે વડીલો છે એનો સન્માન કરવું. સન્માન કેમ કરવું. પછી બીજી વસ્તુ એ કે જેવું બાળક અત્યારે હાલ, જે બાળક સ્નાન કરે હમ. ત્યારે મીઠું કે મીઠું નમક મીઠું. હા. એ થોડું નાખી દેવું. અચ્છા. એટલે બોડીમાં નેગેટિવ ઉર્જાઓ આવેલી હોય બાળકને તો એ દૂર ના થાય આવે. છે. પછી બાળકનું જે રૂમ જે છે વાસ્તુ પ્રમાણે હમ. એ નોર્થ ઇસ્ટમાં એનો રૂમ આવે છે. ઓકે. તો એને સૂડ આવે ત્યાં. નોર્થ ઈસ્ટમાં એટલે ઈશાન ખૂણામાં ઈશાન શું રહે? ખૂણામાં જો રૂમ હોય તમારો હમ. તો ત્યાં સૂડ આવે. હમ. એમની પુસ્તકો જે છે એ ઉત્તરમાં રાખે. ઓકે. એમના માટે એક પિરામિડ પેરા કાર્ડ આવે છે. હા. એ તમે એમને શક્ય હોય તો આપવાનું, અપાવો. એમનો ફોટો વચ્ચે મૂકી દેવાનો. હમ. રોજ પોતાના બાળક માટે આમ કરીને હમ. તમારે પ્રાર્થના કરી કે મારું બાળક છે સ્વસ્થ છે, તંદુરસ્ત છે, એને ઘણું બધું યાદ રહેશે, હમ. એ સારા માર્કે પાસ થશે. હમ. એને એક ડાયરીમાં લખાવડાવો કે ભાઈ હા. મારું નામ આ છે, હું સ્વસ્થ છું, હું તંદુરસ્ત છું, હમ. મને આટલા ટકા ભણવામાં આવશે. ઓકે. આ 3 વાક્ય ફક્ત લખાવડાવો ખાલી ગ્રીન પેનથી. હમ. 100% તમારું બાળક મજબૂત થશે, હમ. શારીરિક, માનસિક રીતે, ઓકે. અને સારા માર્ક 100% લાવશે. હમ. જો શક્ય હોય તો કબૂતરે તમે જે કબૂતર ચણો હોય ત્યાં તમે એને લીલા મગ તમે એને નાખાવડાવો, શીખવાડો. હમ. શિવજી પર તમે અભિષેક કરતા શીખવાડો. યસ. પહેલાં તેનું મન શાંત થવું જોઈએ. હમ. તો દૂધનો અભિષેક કરાવડાવો બરાબર. શિવજી પર. True. જો કોઈ બાળકને મેષ રાશિ અત્યારે હોય, હમ. કન્યા રાશિ હોય, હમ. ધન રાશિ હોય, તો સિમ્પલ એક રેમેડી છે કે એના મમ્મીના પગ હમ. એ દૂધથી ધોવડાવવાના, ધોવડાવે. અને એ જે દૂધ છે કૂતરાને પીવડાવે. ઓકે. તેનો ચંદ્ર ક્લિયર થશે. હમ. આટલા જાતકો જે છે, બાળકો છે, એનો ચંદ્ર 100% ક્લિયર થાય. ચંદ્ર તમારું મન છે. હમ. તમારું મન જો તમારું કંટ્રોલમાં રહેશે, હમ. શાંત રહેશે, હમ. તો બાળક ભણી શકશે, True. ચિંતામાં નહીં રહે. નહીં રહે. અને માતાએ પણ પોતાના બાળક જોડે એક અડધો કલાક એ શું ભણી રહ્યો છે હમ. એનું રિવિઝન લે. એટલે હું તમને નાનકડી વાત કહું, મારે 5મા ધોરણમાં વિજ્ઞાનના પેપરમાં સમાજ વિદ્યા કરીને ગયો હતો. ઓકે. હું ફેલ થવો જોઈએ ને. હમ. હું 44 માર્કે પાસ થયો હતો, સરસ. 50માંથી. હમ. કેમ થયો હતો? કારણ કે મારી મમ્મીએ મને રોજ જે પાઠ કર્યો હોય એક વખત વંચાવડાવતી હતી. યસ. તો મારા માઇન્ડમાં એ વસ્તુ હતી કે ભાઈ મારે રોજ વાંચવાનું છે, હમ. રોજ અડધો કલાક મારે ઘડિયા વાંચવાના છે, રોજ મારે અડધો કલાક જે કાલે જે કર્યું એ મારે ખાલી વાંચવાનું છે. વાંચવાનું છે. ફક્ત પ્રેક્ટિસ કરાવડાવો. હમ. હું જમતો હોઉં, સૂતો હોઉં, પ્રેક્ટિસ કરાવડાવો હમ. તો 100% તમારું બાળક થશે જ. હમ. અલૌકિક બી છે અને લૌકિક બી છે, બે જગ્યાએથી તમે કરી શકો છો. યસ, કરી શકાય. પછી આજકાલ લોકોના છે ને વજન બહુ વધવા લાગ્યા છે, તો વજન ઓછું કરવા માટે કઈ રેમેડી આપો? વજન ઓછું કરવા માટે તમારે નોર્થ વેસ્ટ કોર્નરમાં સુવો તમે, એને વાયવ્ય ખૂણો કહેવાય. વાયવ્ય ખૂણો, નોર્થ એમાં તમે વેસ્ટ. સુવો ને તો તમારા બોડીમાં જે રોગ જે છે એ દૂર થવા લાગશે, તમારું વેટ લોસ થશે. થશે તમારું. એટલે જમવાનું તો કંટ્રોલમાં કરો જ, પણ આવા રેમેડીઝ પણ નાની મોટી તમે કરો તો થોડી હેલ્પ તમને રહે. તમારા ઓશિકા નીચે તમે આસોપાલવનું જે પત્તું કહેવાય ને એ તમે રાખશો,
ઓકે. પછી બીલીનું પત્તું કહેવાય, હમ. બીલીના પાન કહેવાય. યસ. પછી તમે જે આંકડો જે છે હમ. એના પાન તમે રાખશો, ઓકે. તુલસીના પત્તા રાખશો. આ બધી ઔષધિના પત્તા તમે રાખશો ને હા. એ તમારી બોડીમાં નેગેટિવ ઉર્જાઓ નહીં આવે. નહીં આવે. હમ. કરેક્ટ. એટલે આ બધી વસ્તુ જરૂરી છે. આ પત્તા પરથી મને યાદ આવ્યું કે તમે કહી રહ્યા હતા કે આ ઔષધીય જે પત્તાઓ છે એનાથી કેન્સરનો ઈલાજ કરો છો, તો એ કેવી રીતે થાય? જે વ્યક્તિને કેન્સરનો રોગ હોય હમ. એને પીપળો, હમ. વડ અને બીલી હમ. આ 3 પત્તાઓને માથે નીચે રાખશે હમ. રેગ્યુલર, હમ. તો એને કેન્સરની જે રોગની જે છે ને તકલીફો તીવ્રતા, બધી હા. એ બધી ક્યોર થવા લાગશે. અચ્છા. કારણ કે આ બીલી છે ને, હમ. બીલી પોતે શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. મહેશ છે. True. પીપળો બી પિતૃ કહેવાય છે Yes. અને વડ ઋષિ કહેવાય છે. હમ. કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય હા. એ રેગ્યુલર રોજ 12 આંટા મારે પીપળા. પીપળા ઉપર, વડ ઉપર અને બીલીના ઝાડ અગાડી, હમ. તો એનો કેન્સર ક્યોર થવા લાગશે. આમે સાયન્ટિફિક રીતે બી એ પીપળાને ઓક્સિજન વધારે આપે અને સાયન્ટિસ્ટ રિસર્ચ એવી થઈ છે કે કેન્સર તમને ઓક્સિજનની કમીના કારણે પણ હોય, મોટા ભાગે એવું હોય છે. તો કદાચ આ આપણું સાયન્સ પણ છે અને આપણું કલ્ચરમાં અને આપણા શાસ્ત્રોમાં એક પણ છે. સિમ્પલ વાત તમને કહું, જ્યારે માનવ સૃષ્ટિ નહોતી હમ. ત્યારે ઝાડ હતા, હા. વૃક્ષો હતા, હમ. અને હજી બી છે જ. છે. બરાબર. તો આ વૈદિક સનાતન ધર્મ છે. હમ. આપણા ઘરમાં તુલસી કેમ હોવી જોઈએ, હા. આપણા ઘરમાં સામે પીપળો કેમ હોવો કેમ જોઈએ, હોવું જોઈએ? વડ કેમ હોવો જોઈએ. તમે અમદાવાદમાં જશો ને તો વિજલપુર ગામ જોયું તમે, હા, જોયું. પછી જોધપુર ગામ જોયું, હમ. આંબલી ગામ જોયું. યસ. આ જેટલા બી ગામ છે ને દરેક જગ્યાએ વડ છે, છે. દરેક જગ્યાએ પીપળો છે. પીપળા છે. બધા જ ગામડાઓમાં હોય જ છે. તો આ દરેક જગ્યાએ પીપળો વડનું કારણ શું કે લોકો ગામ ત્યાં બેસતું હતું. હમ. આખા પૃથ્વીની પ્લેટની વચ્ચે એક જ એવી જગ્યા છે ત્યાં એપી સેન્ટર છે વડનું, હમ. કબીરવડ. કબીરવડ. ત્યાં બધા જ રેકીના હીલરો અને હિલિંગના હીરો ત્યાં જાય છે ને હિલિંગ કરે છે. ઓકે. ત્યાંથી ઉર્જા તમને મળે છે. હમ. એટલે તમારે ત્યાં જવું જોઈએ, બેસવું જોઈએ. અને પહેલાંના જમાનામાં ઘરડા લોકો હતા એ વડ નીચે બેસતા હતા. હજુ બી બેસે છે. અમારા ગામમાં હજુ બી વડ નીચે લોકો બેસે છે. એટલે પીપળા નીચે બેસે છે. ગામની વચ્ચે જ પીપળો છે ને ત્યાં લોકો બેસે જ છે. જો કોઈ વ્યક્તિ રોજ પીપળાને જળ ચડાવે ને હમ. તો પિતૃદોષ નાબૂદ થાય. પણ હવે તો કેવું થઈ રહ્યું છે, હવે આસપાસ અહીંયા તમે જુઓ, ક્યાંક જ્યાં મંદિર હશે ને ત્યાં જ પીપળો હશે, બાકી ક્યાંય પીપળો હોય નહીં. લોકોને ડર છે કે ભાઈ પીપળો એના મૂળ છે બહુ થઈ જાય. હા, એટલા માટે. કારણ કે અત્યારે શહેરમાં તો કોઈ જગ્યાએ એવા દરેક જગ્યાએ ફ્લેટ બની ગયા. યસ. એટલે પોસિબલ નથી કે દરેક જગ્યાએ પીપળો હોય, પણ જ્યાં હોય ત્યાં જવું જોઈએ. હા, એ છે. વડ બી હોવો જોઈએ. બિલકુલ, એ કરી શકાય. પહેલા એક બીજી વાત તમને કહું કે 16 સંસ્કાર છે. એમાં પહેલો સંસ્કાર છે ગર્ભ સંસ્કાર. જી. ગર્ભ સંસ્કારમાં 1.5 મહિને માતા પીપળાના પાન અને વડવાઈનો રસ પીવે આટલો, તો સંતાનમાં બાબો જ આવે. એવું જનરલી બાબો આવે છે, પછી તો ભાગ્યની વાત છે. પણ 16 સંસ્કાર પહેલો સંસ્કાર ગર્ભ સંસ્કાર કહેવાય. એટલે શાસ્ત્રો બી કહી ગયા છે. મારે પહેલા બાબો જ આવેલો છે, તો મારે આ સમયે મેં આ પ્રયોગ કરાવડાવ્યો હતો. અને મારા બાબો આવ્યો. સદનસીબે મારા નસીબમાં બાબો હતો અને બાબો આવી ગયો, પણ મેં આ પ્રયોગ કરાવડાવ્યો. એટલે તમે ઘરે જ ટ્રાય કરી જોયું. અમદાવાદમાં ગાયત્રી મંદિર છે શાહીબાગમાં, ત્યાં ગર્ભ સંસ્કાર થાય છે. અમે કરાવડાવ્યો હતો. અને કરાવવો જોઈએ, 16 સંસ્કાર કરાવવા જોઈએ. એમાં કર્ણ સંસ્કાર બી આવે છે. બધા સંસ્કાર આવે છે. તો પહેલો તો ગર્ભ સંસ્કાર જ થયો તમારો. છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર આવે છે. સાચી વાત છે. એટલે જરૂરી છે સંસ્કારો જાણવા. આ બધી વસ્તુ આપણા બાળકને કહેવી, વૈદિક સનાતન ધર્મને ઓળખાણ કરાવી. સનાતન ધર્મ જ છે એ પહેલા બી હતો, અત્યારે બી છે ને ભવિષ્યમાં બી થવાનું. એટલા માટે આપણા
જે મોદી સાહેબ જે ટકી રહ્યા છે એ ધર્મ. શાસ્ત્રને પકડી રાખ્યું છે. એમનામાં એક ગરિમા છે કે શાસ્ત્ર શું છે, મંદિર શું છે, ધજા શું છે. યસ. જો ધજા છે ને એક કેતુ છે. ભાજપ વાળા આટલા બધા પ્રબળ કેમ છે એનું કારણ બી ધજા છે. અચ્છા. એ લોકો કેતુને એક્ટિવ કરે છે. ઓકે. મોદી સાહેબે કોરોનામાં ઘંટડી બધી વગાડી તો એ બી એ ઘંટડી નાદ છે. હા હા, એ સાયન્સ જ છે કે આપણે જે યજ્ઞ કરતા જે શ્લોક જે બોલતા હોય છે એ ધ્વનિ જે ઉત્પન્ન થાય એનાથી આપણે મંદિરમાં બેલ પણ વગાડીએ છીએ એનાથી બી ઘણો બધો, એટલે લોકો ભલે મજાક ઉડાવે પણ એ ક્યાંક ને ક્યાંક શાસ્ત્ર અને સાયન્સ જોડે જોડે જ ચાલે છે. શાસ્ત્ર છે તો સાયન્સ છે, સાયન્સ છે તો શાસ્ત્ર છે. વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાન છે અને વિશિષ્ટ જ્ઞાનની એક સીમા છે. ધર્મની કોઈ સીમા નથી. સાચી વાત. ધર્મ તમારા મારા જેવા લોકો બનાવડાયો છે પણ વૈદિક સનાતન ધર્મ છે. એટલે કોઈ લખ્યું છે કોઈ જગ્યાએ બાઇબલમાં કે કુરાનમાં કે ગીતામાં કે માંસ ખાવું જોઈએ, મટન ખાવું જોઈએ? ના, કોઈ જગ્યાએ નહીં. તો લોકો ખાય છે ને? ખાય છે. કોઈ જગ્યા લખ્યું છે? કુરાનમાં લખ્યું છે? ના, એ કોઈ ધર્મ પુસ્તકમાં નથી લખેલું. તો બી ખાય છે લોકો, બી ભોગવશે. સાત્વિક ખોરાક ખાવો જોઈએ એવું લખ્યું છે. તમે ખોરાક ઊંધો ચત્તો ખાશો તો થવાનું. ઘણા બધા એવું કે આ તો માંસ મટન ખાય જ છે અને કોઈ તકલીફ જ નથી. પણ ભાઈ એને સંચિત કર્મ ભોગવી રહ્યો છે. એ દિવસે ઘડો ભરાશે એ દિવસે તને પૂછવા બી તને નહીં રહે ભાઈ. દેખીતી વાત છે. સાચી વાત. કોઈ પણ વસ્તુ અતિની ગતિ નથી હોતી. વેન ઇટ ક્રોસ ધ લિમિટ ખતમ, પછી ખતમ છે. એટલે એ વાત છે. હા, તો બેક ટુ ધ રેમિડીઝ. હવે પૈસા માટેની રેમિડીઝની વાત કરું. પૈસા માટે બે રેમેડી મારી જોડે અત્યારે હાલ એવી છે કે તાત્કાલિક તમને ફળ 100% આપશે. હા, તો ઇમરજન્સીમાં પૈસા જોઈતા હોય તો રેમેડી કહી દો. સવાર વહેલા ઉઠી જવાનું અને સૂર્યને જળ ચડાવો. ઓકે. 6 વાગ્યા પહેલા. 6 વાગ્યા પહેલા. ઓકે. જે વ્યક્તિ રેગ્યુલર 6 વાગ્યા પહેલા સૂર્યને જળ ચડાવશે એને આધિ વ્યાધિ ઉપાધિમાંથી 100% નીકળશે. વાહ, સરસ. સિમ્પલ રેમેડી, કોઈ પણ ખર્ચો કર્યા વગર. ગુડ. ખાલી પ્રાર્થના કરવાની છે કે ભાઈ મને પૈસો જોઈએ છે. પૈસો જોઈએ છે. 100% મળશે. બીજી રેમેડી એ છે કે તમે શિવલિંગ ઉપર તમે દાડમનો જ્યુસ અને શેરડીનો જ્યુસ ચડાવો, રોજ ચડાવો. પછી ધારો કે તમે શિવલિંગમાં નથી જવું તમારે તો પીપળા પર ચડાવો કે વડ પર ચડાવો કે બીલી પર ચડાવો. ઓકે. તાત્કાલિક પૈસા ગમે તેથી તમને આવશે. બોલો, વાસ્તુશાસ્ત્ર બરાબર હોય કે ના હોય પણ સંકલ્પ તમે કરજો. તમારો મેઇન તમારો સંકલ્પ છે તમારો. તમે ગમે તેવા શ્લોકો બોલશો ને પણ તમારો સંકલ્પ ક્લિયર નહીં હોય, તમારી આંતરિક ઉર્જાઓ. સંકલ્પ ક્લિયરથી જ મને યાદ આવ્યું કે મેં હમણાં જ એક મૂવી જોયું હતું, ભૂલચૂક માફ. એમાં જ કીધું હતું કે શંકર ભગવાનને જલ ચડાવ્યું કે ભાઈ માંગવા ગયા હતા કે હું એક કંઈક સારું કામ કરીશ, તો એ ક્લિયર ના કર્યું એમને કે હું કયું સારું કામ કરીશ, અને એના પછી એમને ઘણું બધું ભોગવવું પડ્યું. એટલે તમે ભગવાન જોડે બી માંગો તો ક્લિયર કટ તમારે માંગવું જરૂરી છે. એવું કહેવાય છે કે બધી વસ્તુ ફિક્સ છે, 99 પણ બધી વસ્તુ ફિક્સ છે, આપણે માની લીધું. પણ 1% જે છે ને એ તમે તમારી જાતથી કંઈ કર્મ કરી શકો છો અને એ કર્મ તમારું યુનિવર્સ જોડે જોઈન્ટ થયેલું છે અને કંપન કહેવાય છે, વાઇબ્રેશન કહેવાય છે. એ તમારા હાથમાં છે. અત્યારે કંઈ પણ બોલી નાખું એ કોના હાથમાં છે? એ મારા હાથમાં કે તમારા હાથમાં છે. સારું બોલવું કે ખરાબ બોલવું, ગુસ્સેથી બોલવું, શાંતિ બોલવું, એ તમારા હાથમાં છે ને. લોકો તમારા સવાલને યાદ નહીં કરે, ફક્ત તમારા જવાબને યાદ કરશે કે તને જવાબ કઈ રીતે આપ્યો હતો, શાંતિથી આપ્યો હતો, ગુસ્સેથી આપ્યો હતો. અને એ કળા મોદી સાહેબમાં છે. તમે મોદી સાહેબના બહુ મોટા ફેન લાગો છો મને. ફેન એટલા માટે છું કે ઘણી બધી વસ્તુ એમને કરેલી છે. હા, સારી કરેલી છે. અગ્રી એ વાતની. અને દરેક વ્યક્તિ પ્રયત્ન કરતો સારું કરવાનો.
અને જે મેટ્રો ટ્રેન બનાવડાવી હમ એ આપણા ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે એના માટે બનાવડાવી. True. હવે શાહપુરમાં પેલા લોકો ચોરી કરી ગયા, હા એમાં એમનો તો વાંક નથી. વાંક નથી. True. એમનું આયોજન એવું હતું કે ભાઈ કંઈક બગડે હમ ના હોય ને એવું. હમ. હું ફેન છું જ એમનો, એમાં કોઈ ના નથી. કારણ કે એમની એવી ઓરા છે, હા એમાં જપ તપ કર્યા છે. કરે છે. એ ગાયત્રીના ઉપાસક હતા કે નથી એ ખબર નથી મને, હમ પણ એવી ઉર્જાઓ છે કે કંઈક એમના પર આશીર્વાદ હા છે. એમનો એ ઓરા એવો અને વાઇબ એવી છે એમની. True. બીજો પૈસા માટે કીધું પણ હું બિઝનેસ માટે બી પૂછવા માંગીશ કે જે બિઝનેસ કરતા હોય એમને એમના ઓર્ડર વધારવા હોય કે વધારે ઓર્ડર આવે તો એના માટે શું કરી શકાય? પહેલાં તો એ પોતે પોતાની બોડીમાં હમ એક સારી એક એફર્મેશન બનાવડાવે. હા અફર્મેશન બહુ જરૂરી છે. કેમ કે પોતે ક્લિયર નહીં હોય હા કે મારે પૈસા કમાવા છે, કેટલા કમાવા છે, હમ પોતે અપ ટુ ડેટ નહીં ફરતા હોય નહીં ફરતા હોય. તો પૈસા નહીં આવે. યસ. તમારે તમારું શુક્ર મંગળ હમ એક્ટિવ રાખવા જ પડે. પડે. હમ લોકો કે રાહુને એક્ટિવ કરવા ના હોય, રાહુને ખુશ કરવાનો હોય. હમ રાહુને ખુશ કરવાનો ખુશ હોય. કરો. રાહુ તમે તમારા જે નીચેના કામ કરનારા વ્યક્તિઓ જે છે હમ એનો પગાર રેગ્યુલર ચૂકવશો યસ. ને સાચવશો તો તમારો ધંધો 100% વધવાનો જ છે. હમ એ લોકોએ જે લોકો બિઝનેસમેન છે હમ એણે પોતાના કપડાં અપ ટુ ડેટ રાખવાના, ઇસ્ત્રી કરેલા કપડાં રાખવાના, ખાસ કરીને એનો ચપ્પલ કે બૂટ હોય એ પોલિશવાળા જ રાખવાના, પરફ્યુમ છાંટવાના, હમ માથા પર તિલક લગાડવાનું ચંદનનું. ચંદનનું. યસ. આ કરી શકાય. મારો નેક્સ્ટ ક્વેશ્ચન, તમે મને એક વસ્તુ આપી એના ઉપર છે. તમે જે મને આ બ્રેસલેટ જે હમણાં આપ્યું, આ પહેર્યા પછી મને એકદમ લાઇટ લાગે છે બોડીમાં. તો અને એકદમ હું ત્યાંની બેઠા બેઠા જ વિચારું છું કે એકદમ લાઇટ, એકદમ હળવું, સરસ લાગી રહ્યું છે. તો એ શું કારણ છે આમાં? આ જે અલગ અલગ જે ક્રિસ્ટલ છે એના લીધે કે શું રીઝન છે આનું? પહેલી વાત તો એ કે ક્રિસ્ટલ કોને કયા પહેરવા હા એક આખું સાયન્સ છે. અચ્છા. હવે તમારો ન્યુમરોલોજીક નંબર પરફેક્ટ નહીં હોય હમ અને એનું મેચિંગ તમારા ક્રિસ્ટલને નહીં હોય હા તો તમને વસ્તુ જામશે નહીં. અચ્છા. જે લોકો 4 નંબર જે છે હમ એ લોકો ટાઈગર એઝ જ પહેરાય. ઓકે 8 નંબર છે ને લેપીસ જ પહેરાય. ઓકે. 2 નંબર છે ક્રિસ્ટલ ક્લિયર જ પહેરાય. હમ 6 નંબર છે ને રોઝ કોડ જ પહેરાય. હમ અને 1 નંબરને? 1 નંબરને સૂર્યનો પહેરાય, હમ રોઝ કોડ બી પહેરી શકાય. યસ. તે જેને જે જરૂર છે એ તમે આપશો ને હા તો જ એની ઇફેક્ટ કરશે. ઓકે. ગમે તે વ્યક્તિ ગમે તે નંગ પહેરી લેશે પછી કહે કે મજા ના આવે તો મજા ના તમને આવે. હમ આખું સાયન્સ છે. હા તે ખાસ જરૂર છે કે તમે કયા સમયે કઈ વસ્તુ પહેરો છો. અચ્છા. જે વ્યક્તિની કુંડળીમાં 20 દોષ હોય હા એ વ્યક્તિએ 20 દોષ એટલે શું કે શનિ ચંદ્રની યુતિ, હમ દ્રષ્ટિ સંબંધ. યસ. તો એના દોષ થાય તો એની રેમેડી કરવી જોઈએ. હવે કઈ રેમેડી કરવી જોઈએ? હમ શનિની કે ચંદ્રની? ઓકે. ચંદ્ર પ્રબળ કરવો જોઈએ કે ચંદ્રને વીક કરવો જોઈએ? હમ શનિને પ્રબળ કરવો જોઈએ કે શનિને વીક કરવો જોઈએ? હમ તો ચંદ્રને પ્રબળ કરવો જોઈએ. ઓકે. જેથી ચંદ્ર એની ઇફેક્ટ દેખાડશે. દેખાડશે. ચંદ્ર એનું મન છે. હમ શનિની દ્રષ્ટિ પાડવાથી ત્યાં એને કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો, ચંદ્રમાં O2 ઘટી ગયો, હમ હમ તો તમારે O2 વધારવું પડે. હમ તમે જે ક્રિસ્ટલની વાત મને કરી, આ બધા ક્રિસ્ટલમાં મેં એનર્જી નાખેલી છે. હા હનુમાન ચાલીસા છે, શ્રી સૂક્તના પાઠ છે, હમ આ બધા પાઠ મેં કરેલા છે હમ ને રેકી બી મેં આપેલી છે. યસ. કે તમારી બોડીની વસ્તુ જરૂરી છે મેં તમને આપી દીધી. હમ હવે તમે કહીને રોજ એને પ્રેક્ટિસ કરો છો યસ. એ બી જરૂરી છે ને. એ બી જરૂરી છે. તો આ પહેર્યા પછી પ્રેક્ટિસ કંઈ કરવી પડે કે ખાલી જ પહેરવાનું હોય આ? અમુક જગ્યાએ તમે જાઓ તો એને તમારે હાથમાં મૂકીને તમારે પ્રાર્થના કરવાની કે મને હેલ્પ કરજો, ઓકે. તો 100% તમને હેલ્પ કરે. સારા કામ માટે તમારા જતા હોય તો એ તમને હેલ્પ કરી શકે. પછી 1 મહિનો થાય તમે મીઠાના પાણીમાં ડૂબડી દેશો હા તો બી તમને એ વસ્તુ એની એનર્જી હશે નેગેટિવ એ Yes. દૂર થઈ જશે. હા, જેમ રુદ્રાક્ષને આપણે ક્લીન કરીએ એમ તમારે ક્રિસ્ટલને પણ ક્લીન કરવા જોઈએ. દરેક એનર્જીને ક્લીન કરવી જ પડે. હમ કોઈક એવું કહેતું હોય કે ભાઈ મેં મારી કુંડળીમાં કાલસર્પ દોષ છે, હા મેં પૂજા કરાવડાવી તો તકલીફ હવે આવી, હા
તો કે મેં તો પૂજા કરાવડાવી હતી. હમ એવું ના હોય. તમારી કુંડલીમાં કાલસર્પ દોષ છે, વિષ દોષ છે, ગ્રહણ દોષ છે, ચાંડાળ દોષ છે. હા તમારે પૂજા દર 1.5 વર્ષે તમારે કરાવવી વીજ પડે, પડે. હમ કરાવવી જોઈએ. હા હું તો કરાવડાવું જ છું અને કરું બી છું. યસ કારણ કે ગોચરના ગ્રહો બદલાયા તો 100% તમને ઇફેક્ટ કરવાની જ છે. હા હવે જેવું જેવું જેનું કર્મ, જેવો જેનો સંકલ્પ, એટલે જરૂરી છે. યસ ભાઈ તમે એમ કહો કે મને ફળ ના મળ્યું તો તમે એમ કહો કે ભાઈ મેં કાલસર્પ દોષની પૂજા કરાવડાવી હતી. હા કેટલા વર્ષ પહેલા કરાવડાવી હતી? 10 વર્ષ પહેલા. પહેલા તો 10 વર્ષમાં તમે કોઈ પાપ કર્મ નથી કર્યા? કર્યા જ હશે. તો જ્યારે ગોચરમાં ગ્રહો આવે એની ઇફેક્ટ થવાની. પ્રકૃતિ છે ને એ એનું તમે યજ્ઞ તમે કરો છો એમાં તમે જે દ્રવ્ય નાખો છો એ ક્વોન્ટમનું ફોન્ટમ સિસ્ટમમાં ટ્રાન્સફોર્મ થાય છે. એ તમે કેવું કરો છો એ તમારા પર ડિપેન્ડ છે. હા તો આ બ્રાહ્મણ કીધું એટલે તમે કરાવડાવ્યો છો કે મનથી કરાવડાવી રહ્યો છો કે બહુ તકલીફ છે એટલે કરાવી રહ્યા છો? આખું વિઝન આખું અલગ છે. કે ભાઈ હમણાં હું એક જગ્યાએ ગઈ હતી, લાઈક વાસ્તુમાં હમણાં ઘણા બધા પ્રોગ્રામમાં હું જઈ આવી, તો એક જગ્યાએ વાસ્તુ જોડે એમને વાસ્તુ જોડે જોડે એમને સત્યનારાયણની કથા કરી દીધી અને એક જગ્યાએ એવું કીધું કે આવું ના થાય. તો શું વાસ્તુ જોડે સત્યનારાયણની કથા કરી શકે? કરી શકાય. અચ્છા, એમાં કઈ પ્રોબ્લેમ ના થાય? કોઈ લેવા દેવા નથી. અચ્છા. સત્યનારાયણની કથાને કોઈ લેવા દેવા નથી. સત્યનારાયણ હા તમે દિવસમાં ગમે ત્યાં કથા કરી, એમાં લખ્યું જ છે કે આ કથા કોઈ બી કરી શકે છે. હા એટલે એનો કોઈ પ્રોબ્લેમ ના થાય એવું થાય જ નહીં. સત્કર્મનો કોઈ બી પ્રોબ્લેમ થાય નહીં. એક જગ્યામાં યજ્ઞ કરાવડાયો હતો, નવચંડી યજ્ઞ કરાવડાયો હતો. સેકન્ડ ડે પેલા ભાઈ ગુજરી ગયા. હવે ગુજરી ગયા એટલે અમારા વાંક અમારા પર આવે કે તમે નવચંડી કરી એટલે ગુજરી ગયા. એવું થોડું હોય કે એટલે એમનો કોઈ જવાબ નથી હોતો. કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ આવું વિધિ કરાવતા હોય ને પછી કોઈકનો એક્સિડન્ટ થવાનો હોય તો કે પેલા બ્રાહ્મણે પૂજા બરાબર નહીં કરાવડાય એટલે આવું થયું હશે. એવું નથી હોતું. એમનો કોઈ જવાબ હોતો નથી. ઘણી જગ્યાએ કીધું કે આ પોસ્ટર આ જગ્યાએ કાઢી નાખો અને પછી તકલીફ આવી કે આ પોસ્ટર કઢાવડાવજો એટલે આવું થયું હતું. નથી હોતું. તમારું મગજ શું એક્સેપ્ટ કરે છે અને તમે કયા શાસ્ત્રને માની રહ્યા છો એ ડિપેન્ડ છે. શાસ્ત્ર બેઝિક જ છે, ગ્રહો બેઝિક જ છે. આપણને ખબર છે કે મંગળનું વર્ષ ચાલે છે તો આપણે ગુસ્સો ના કરવો જોઈએ. ગુસ્સો કરવો કે ન કરવો એ આપણા હાથની વાત છે ને. હવે તમે ગમે તે વસ્તુ ભૂલી નાખો તો પોસિબલ છે ખરું? એટલે ખાસ ધ્યાન રાખવું પડે. આ મંગળના વર્ષમાં જાતકોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી જ છે. હા, તો આ મંગળનું વર્ષની તમે વાત જ કરો છો, તો ઇન જનરલ આ જે વર્ષ આ મંગળનું છે તો લોકોએ શું ખાસ તકેદારી રાખવી જોઈએ? પહેલાં પોતાનું માઇન્ડસેટ શાંત કરવાની જરૂર છે. મને શી જરૂર છે, મારી ઈચ્છા શું છે. અત્યારે મારી જરૂર દર મહિને 5 લાખ રૂપિયા કમાવાની, તો 5 લાખ માટે મારો ફોકસ હોવો જોઈએ. પછી 5 લાખ માટે હું 10 લાખ તો દેવું કરી નાખું તો એ વ્યાજબી નથી ને. પછી મને ફ્રસ્ટ્રેશન આવે. જે લેઆઉટ જોવાની વાત છે. શું કે સાહસ તો કરવું જ જોઈએ ને. એટલે અમુક કહેવત છે ને બધી બહુ ખોટી છે બધી, કે સાહસ વગર સિદ્ધિ ના મળે, પણ ખોટા સાહસો ના કરાય. જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરો તો સારું રહે. મને ભૂખ લાગી હોય 2 રોટલીની, હું 5 રોટલી ખાઈ જાઉં તો પછી મને ઉલટી થવાની છે. સાચી વાત છે. સમજવાની વાત છે કે ભાઈ 2025 યર જે છે એ કોનું વર્ષ છે, આપણે આપણું જીવનશૈલી કેવી રીતે ટકાવવાની છે. આપણે ઘરે ઇલેક્ટ્રિક બોર્ડ જે છે, એક્ઝામ્પલ મારા ઘરે ઇલેક્ટ્રિક બોર્ડ હતું, લગભગ 20 વર્ષ થયા મારા બોર્ડને, તો મેં બોર્ડ નવું નખાયું. મેં જાન્યુઆરી મહિનામાં નવું બોર્ડ નખાઈ નાખ્યું. કુદરતની હોનારત થાય વસ્તુ અલગ છે, પણ મારું બોર્ડ બગડી ગયું હતું તો મને ખબર છે ને. ઇલેક્ટ્રિક વાયર હતા બધા મેં કઢાઈ નાખ્યા, જૂના વાયરો. એ જોવું પડે કે ભાઈ આપણા ઘરમાં તકલીફ શું હતી,
તકેદારી રાખવાની આપણા હાથની રાખવાની વાત છે. આપણા હાથમાં છે. હમ કોઈ જગ્યાએ એસી જે છે એમને બ્લાસ્ટ નહીં થયું હોય. વાયરિંગમાં ક્યાંક પ્રોબ્લેમ થયો હોય. અમને જે જીવરાજ પાર્કમાં જે મોટો બ્લાસ્ટ થયો 2 મહિના પહેલા, જી. તમને ખ્યાલ છે? હા હા. હવે એ જગ્યા પર કેટલા બધા હતા, એસી ખાસા હતા એસીના એમના હતા, ઘરમાં. ઓવરસ્ટેક ભર્યો હોય તો શું થવાનું? હમ સિમ્પલ વાત છે કે એક ગાડીમાં 10 જણાની કેપેસિટી હોય હમ અને 20 જણા ભરી જાય તો ગાડી ઓવરફ્લો થવાની જ છે. થવાની જ છે. હમ લોજિકલી વાત છે ને. આ જે ક્રિસ્ટલ તમે આપ્યો મને સારું લાગે એટલે કહું છું કે તમે આવી બીજી કઈ કઈ વસ્તુઓ તમે પ્રોવાઈડ કરો છો જો કોઈને જોઈતી હોય તો. એક તો બાથરૂમ ટોયલેટ પ્રોટેક્શન આવે છે. હા દરેકના ઘરમાં ટોયલેટ હોય છે. અને પ્રોબ્લેમ હોય છે વાસ્તુના એમાં. કરેક્ટ. તે ટોયલેટ પ્રોટેક્શનનું આખું પિરામિડ આવે છે. એ તમે લગાડો છો તો 100% તમારા બાથરૂમમાં જે નેગેટિવ ઉર્જા આવતી હોય છે એ 100% દૂર થાય છે. દૂર થાય. વચ્ચે મીઠાનું એક ગામડું મૂકવાનું આવે તમારે, એ તમે મૂકી દો, 6 મંથ પછી તમે બદલાવો તો વાંધો ના આવે. તમારે આ બી એક સરસ પ્રોડક્ટ છે અમારી. ઓકે. પ્લસ ચાઇલ્ડ માટે અમે પિરામિડ પેરા કાર્ડ બનાવીએ છીએ. હા. બિઝનેસ માટે બી કાર્ડ છે, હેલ્થ માટે બી કાર્ડ બનાવેલા છે. એનો ફોટો પાછળ તમે મૂકો તમારી પાછળ અને તમારી જોડે રાખવાનો. રાખો. તો એનાથી સારું રહે. ઓકે. બીજા ક્રિસ્ટલ છે એ ગ્રીન એવન્યુ છે. એ બિઝનેસ માટે બી છે અને સ્ટડી માટે બી છે. જો બાળકોને તમે પહેરાવડાવતા હોય ગ્રીન એવન્યુ બ્રેસલેટ કે પેન્ડોલિયમ તો બી ઇફેક્ટ કરતા હોય છે. ક્રિસ્ટલની મેઇન વાક્ય એ છે કે તમે એને પહેરો છો, ગ્રહણ કરો છો અને તૂટી જાય છે તો ધેટ મીન્સ કે તમારા પર કોઈ મુસીબત આવવાની હતી એને લઈ લીધી. તો જ ક્રિસ્ટલ તૂટશે, એમાં ક્રેક પડશે. 100% રિઝલ્ટ આપે જ છે. ક્રિસ્ટલ એટલા માટે કે એના પર નેગેટિવ ઇફેક્ટ થતી નથી. તમે કોઈ નંગ લાયા છો, એ નંગ સાચો છે કે ખોટો, એ બહુ મોંઘો આવે. ક્રિસ્ટલ સસ્તા બી આવે છે, સારા બી આવે છે અને ક્વોલિટીવાળા બી આવે છે, ઇફેક્ટિવ આવે છે. આમાં બી તો ખોટું ઘણા લોકો કરતા જ હશે ને, પથ્થરને ક્રિસ્ટલ બનાવીને વેચતા હોય એવા. ચાઇનાનો માર્કેટ બી આવે છે, ડીમાલ આવે છે. ચાઇના બધે જ ઘૂસેલું છે. એક વસ્તુ સમજો કે ચાઇનાવાળા જોડે આખું માઇન્ડ છે. દરેક વ્યક્તિ બિઝનેસ કરે છે. બિલકુલ. નાનો બાળક બી ત્યાં બિઝનેસ કરે છે. ત્યાં શિક્ષણનું મહત્વ તો છે જ, પણ ટેકનોલોજી બહુ મહત્વ છે. પ્રેક્ટિકલ એ લોકો વધારે ઇમ્પોર્ટન્સ આપે. આપણે અહીંયા કેવું છે કે ટેકનોલોજીને સ્વીકારવી નથી. ગ્રીન સિગ્નલ થઈ ગયું હોય કે ના થયું હોય, ચલો નીકળી જાઓ. આ વસ્તુ દુબઈમાં થાય, અમેરિકામાં થાય, કેમ ના થાય? ત્યાં સિવિક સેન્સ છે લોકોમાં, આપણામાં નથી, એ પ્રોબ્લેમ છે. 2 મિનિટ તમે ત્યાં થૂકી નાખો, હા, આ મસાલા કરો, ઓફિસોમાં જાઓ, એમાં શું થઈ ગયું? એટલે સેન્સ નથી. બિલકુલ. પબ્લિકમાં અવેરનેસ જાતની નથી. લગભગ કંઈ મોરબીમાં લગભગ કંઈ પેલો બ્રિજ તૂટી ગયો હતો, તો પેલા લોકો એવું કીધું કે ભાઈ આમાં કંઈ સરકારનો વાંક છે, કોન્ટ્રાક્ટરનો વાંક છે, આમ છે તેમ છે. એટલે ખબર જ છે કે ભાઈ ત્યાં 50 જણાની કેપેસિટી છે, તમે 500 જણા કૂદી પડો તો શું થવાનું છે? ટીઆરબી મોલ જે થયો અગ્નિકાંડ, કુદરતી હોનારત કરી, બરાબર છે, પણ આપણને ખબર છે કે ભાઈ આ જે હોનારત થઈ છે એમાં થઈ છે, પેટ્રોલની વાત થઈ છે, પણ પબ્લિક એ સમજવાની વાત છે કે ભાઈ આપણે ત્યાં જવું જોઈએ કે ના જવું જોઈએ, ભીડ ભેગી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. હવે કેદારનાથના બાણા ખુલી ગયા, પબ્લિક ત્યાં મંડી પડી. પાવાગઢમાં પૂનમ ભરવાના કેટલા લોકો થઈ ગયા. બહુ જ. એટલે બધા એક જોડે જ ઘસારો ભેગો થઈ જાય ને એમાં પ્રોબ્લેમ થાય છે. એક સિમ્પલ વાત છે કે ભાઈ પાવાગઢના જે શું કહેવાય પેલા જે પગથિયા છે ત્યાં 1 લાખની કેપેસિટી છે, 5 લાખ જતા રહેશે તો શું થશે? ધક્કા મુક્કી થાય અને પછી એમાં દોડાદોડીમાં પડી જાય લોકો. એમાં પેલો જે સિક્યોરિટી ગાર્ડ છે એનો જીવ સાચવશે કે લોકોનો જીવ સાચવશે? એટલે એ વાત છે બધી. પછી ગ્રહોને તમે દોષ ના આપી શકો કે અમારા ગ્રહોએ આવું કર્યું, તો તમારામાં અક્કલ નહોતી એટલે તમારી જોડે આ થયું છે. કે સેન્સ તો આપણામાં હોવી જોઈએ ને. છેલ્લે હું એ પૂછવા માંગીશ કે આ વર્ષમાં લાઈક આ 2025માં કયા દેવી દેવતાની પૂજા કરવી જોઈએ? આ વર્ષ છે મંગળનું, તો મંગળ માટે 2 દેવ છે. એક તો ગણપતિ, બીજા હનુમાનજી.
તો શક્ય હોય તો રોજ ગણપતિના પાઠ કરવા હમ અને હનુમાન ચાલીસા બોલવા. ઓકે. અને લોકો એવું સમજે કે તંત્રના દેવ જે છે ને હમ એ ભૈરવ છે કે હમ હનુમાનજી છે કે કાલી છે કે હમ બગલામુખી છે. હમ લોકોને મૂળ વાત ખબર નથી. હમ એક છેલ્લી વાત કહું તમને હું કે તંત્રમાં તંત્ર જો દેવ હોય ને તો એ ગણપતિ છે. ગણપતિ. હા. કારણ કે માતાજીએ પોતાના હસ્તકમળથી હમ એ રચના કરી હતી. કરેલી છે. એટલે કોઈ બી સાધના કરતા પહેલા ગણપતિની ઉપાસના કરવી જરૂરી છે. એ છે બિલકુલ બિલકુલ. મંગળને એક્ટિવ કરવા માટે હમ લગ્ન ના થતા હોય હમ તો હનુમાનજી બી ઉપાસના કરી શકાય છે. કારણ કે હનુમાનજીના બી લગ્ન થયેલા હતા. હા. ભલે બાલ બ્રહ્મચારી હતા પણ સૂર્યપુત્રી જોડે એમના લગ્ન બી થયેલા હતા. હમ અને ગણેશ જોડે રિદ્ધિ સિદ્ધિ બી છે. છે બિલકુલ. તો મંગળ ને શનિવાર અચૂક હમ ગણપતિના મંદિર જવું કે હનુમાનજીના મંદિર મંદિર જવું ને તેલ ચડાવવું, સિંદૂર ચડાવવું. યસ. અને ગણપતિનો વાર છે એકચ્યુઅલી બુધવાર. હા. બુધવારે ખાસ કરીને ગ્રીન કપડાં પહેરીને એને ઘાસ જે કહેવાય એ ચડાવવું. ચડાવ એનામાં ધરો ચડાવીએ છીએ આપણે. ધરો કહેવાય, ઘાસનો ધરો બી કહેવાય છે. લીલા મગ બી આપી શકો છો, હમ બુંદીના લાડુ બી આપી શકો છો, ગોળ આપી શકો છો. અચ્છા. આ તમે કરી શકો છો. આવશે. બિલકુલ. અને શનિવારે તમારે શક્ય હોય તો છૂટી બુંદીના લાડુ હા. અને ગાંઠિયા હમ આ તમારે પ્રસાદમાં લોકોને વહેંચવો જોઈએ. વેચવું જોઈએ. એ તમારા ગ્રહોની જે નેગેટિવ ઇફેક્ટ થશે હમ 100% દૂર થશે. દૂર થશે. બિલકુલ. શાલીનભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બહુ બધું જાણવા મળ્યું અમને. આ વર્ષ માટે શું તકેદારી રાખવી જોઈએ એ પણ જાણવા મળ્યું અને ખૂબ જ મજા આવી પોડકાસ્ટમાં. આઈ હોપ દર્શકોને પણ મજા આવશે. ખૂબ ખૂબ આભાર. આભાર.